આજે આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરશું. યુનિટ 4 જે છે એમાં તમારે MVC અને હાઇબરનેટ આવે છે. MVC આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. આજે આપણે હાઇબરનેટ જોઈશું. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન ઓફ હાઇબરનેટ. તો અત્યાર સુધી આપણે જોયું તો OOP કન્સેપ્ટ અને POP કન્સેપ્ટ હતા. POP મીન્સ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને OOP મીન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર ફોકસ જે છે એ કોના ઉપર હોય તો કે ડેટા ઉપર, અને ડેટાને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે ઓબ્જેક્ટનો યુઝ કરતા. જ્યારે પ્રોસિજરલમાં શું થતું કે ડેટા જે છે જે કંઈ પણ તમારે કમ્યુનિકેશન કરવાનું થતું હોય એ થ્રુ ધ ફંક્શન તમે કરતા. ડેટા પાસ કરવાનો છે તો એ પણ તમે કોના થ્રુ કરતા તો કે યુઝિંગ ફંક્શન થ્રુ કરતા. જ્યારે અંદર આખી વસ્તુ જે છે એ કોના બેઝડ હતી તો કે ઓબ્જેક્ટ ઉપર બેઝડ હતી. તમે યુઝ કરો છો ઓર જે કાંઈ પણ પ્રોપર્ટીઝનો યુઝ કરો છો તો એ પ્રોપર્ટીઝને યુઝ કરવી હોય તો તમારે જે તે ક્લાસની ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરવો પડતો, અને એ ઓબ્જેક્ટ થ્રુ તમે એ ડેટા એક્સેસ કરી શકતા હતા. રાઈટ. So in OOP there is a mismatch between the object model and the relational database. હવે OOP ની અંદર આપણે પાછો ડેટાબેઝનો યુઝ કરવો હોય, RDBMS રિલેશનલ ડેટાબેઝનો યુઝ કરવો હોય તો આપણે શું કરવું પડતું તો કે આખો ડેટાબેઝને કમ્યુનિકેટ કરવા માટે તમારે આખી કનેક્શન સ્ટ્રિંગ જનરેટ કરવી પડતી. ડેટાબેઝના ડ્રાઈવર જે છે એ બધા આપણે સેટ કરવા પડતા. જે ડેટાબેઝનો તમે યુઝ કરો છો એ ડેટાબેઝના ડ્રાઈવર કન્ફિગર કરવા પડે. દેન એના એ ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી એપ્લાય કરવા માટે તમારે એ પર્ટિક્યુલર એસ્ટાબ્લિશ થાય છે કે નહીં, કયા ટાઈપનો ડ્રાઈવર છે, એ બધી વસ્તુ તમારે શું કરવી પડતી કન્ફિગર કરવી પડતી. હવે નોર્મલ આપણે જોઈએ છીએ તો ડેટાબેઝનો પર્પઝ શું છે તો કે ડેટા સ્ટોર કરવાનો છે. કોઈ પણ તમે એપ્લિકેશન ક્રિએટ કરો છો તો એ એપ્લિકેશન ક્રિએટ થઈ ગઈ છે પછી એને એક્ઝિક્યુટ કરો છો, રન કરો છો તો એમાં મોસ્ટ એફિશિયન્ટ જે વસ્તુ જોઈએ તો એ શું હોય ડેટા. અને ડેટા શેમાંથી આવે છે તો કે ડેટાબેઝમાંથી આવે છે. તો આપણે આપણી એપ્લિકેશનને અને ડેટાબેઝને શું કરવી પડે મેપિંગ કરાવવી પડે. રાઈટ. સો નોર્મલી આપણે જોઈએ છીએ તો ડેટા અને એપ્લિકેશનને મેપિંગ કરાવવા માટે આપણે ડેટાબેઝ અને એપ્લિકેશનનું ડેટાબેઝ કનેક્ટિવિટી એપ્લાય કરી દઈએ છીએ. બટ જનરલી RDBMSમાં ડેટા જે છે એ કઈ રીતે સ્ટોર થાય છે તો કે ટેબ્યુલર ફોર્મેટની અંદર સ્ટોર થતા હોય. નોર્મલ આપણે જોઈએ છીએ તો રો અને કોલમ વાઇઝ તમારો ડેટા સ્ટોર થયો હોય છે. નાઉ OOP ની અંદર તમે OOP એપ્લિકેશન મીન્સ એપ્લિકેશન વાઇઝ તમે જોવો તો એપ્લિકેશનની અંદર એ ડેટા કયા ફોર્મેટમાં છે તો કે ઓબ્જેક્ટના ફોર્મેટમાં છે. જ્યારે RDBMSના ફોર્મેટમાં તમે જો તો ડેટા કયા ફોર્મેટમાં છે ટેબ્યુલર ફોર્મેટમાં છે. તો આ બંનેનું કોમ્બિનેશન કરતું કોઈ એક વસ્તુ કે જેથી આપણું ટાસ્ક જે છે જ્યારે તમે એપ્લિકેશનમાં ડેટાબેઝ યુઝ કરો છો તો એ ઇઝી બને એવું ફીચર્સ જે છે એ તમને કોણ પ્રોવાઈડ કરે છે હાઇબરનેટ પ્રોવાઈડ કરે છે. સો હાઇબરનેટ ઇઝ એન ઓબ્જેક્ટ રિલેશનલ મેપિંગ સોલ્યુશન for Java, and it raised as an open source persistent framework created by Kevin King in 2001. Right. So ORM Object Relational Mapping કે જેમાં OOP કન્સેપ્ટ પણ આપણે યુઝ કરી શકીએ છીએ અને રિલેશનલ ડેટાબેઝ જે છે એનું બંનેનું મેપિંગ કરી અને તમને જે ફીચર્સ આખું પ્રોવાઈડ કરવામાં આવે છે એ શું છે તો કે હાઇબરનેટ છે. કે જનરલી તમે જાવા સાથે કોઈ પણ ડેટાબેઝનો યુઝ કરવો હોય તો તમે એ હાઇબરનેટ થ્રુ એપ્લાય કરી શકો છો. હાઇબરનેટ જે છે એ કેવું છે તો કે ઓપન સોર્સ છે. એટલે કે જનરલી આપણે કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી તમારે કરવી હોય તો એ તમે કરી શકો છો. એન્ડ પાવરફુલ છે, હાઈ પરફોર્મન્સ આપે છે, ઓબ્જેક્ટ રિલેશન પરસિસ્ટન્ટ છે, ક્વેરી સર્વિસ ફોર એની જાવા એપ્લિકેશન. કોઈ પણ નોર્મલ તમે ડેટાબેઝ જુઓ છો તો એ ડેટાબેઝની અંદર ક્વેરી તમારે એપ્લાય કરવી હોય તો તમે SQL નું સ્ટ્રક્ચર યુઝ કરો છો. રાઈટ. સ્ટાન્ડર્ડ ક્વેરી સ્ટ્રક્ચર જે કાંઈ પણ આપણે છે એ લેંગ્વેજનો યુઝ કરો છો. જ્યારે હાઇબરનેટ તમને પોતાની ક્વેરી લેંગ્વેજ પ્રોવાઈડ કરે છે જેને આપણે કહીએ છીએ HQL હાઇબરનેટ ક્વેરી લેંગ્વેજ. સો ક્વેરી સર્વિસ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. Then Hibernate maps Java classes to database tables and from Java data types to SQL data types. હાઇબરનેટ જે છે એમાં કઈ રીતે આખું ફીચર્સ જે છે એ ડિફાઈન થાય છે તો કે નોર્મલી તમે જે કોઈ પણ ડેટાબેઝ ક્રિએટ કરો છો તો આપણે ડેટા કઈ રીતે સ્ટોર કરવાના છે ટેબલના ફોર્મેટની અંદર સ્ટોર કરવાના છે. સપોઝ હું એક ડેટાબેઝ ક્રિએટ કરું છું સ્ટુડન્ટ ઇન્ફો નામનો, એની અંદર હું 2-3 ટેબલ ક્રિએટ કરું છું. એક સ્ટુડન્ટ નામનું ટેબલ ક્રિએટ કરું છું, એક ફેકલ્ટી નામનું ક્રિએટ કરું છું, એક સબ્જેક્ટ નામનું ટેબલ ક્રિએટ કરું છું. તો એ દરેકે દરેક ટેબલને મારી એપ્લિકેશનની અંદર એપ્લાય કરવા હોય તો મારે શું કરવું પડે પહેલાં તો એ દરેકે દરેક ટેબલ માટેની ક્વેરી ફાયર કરવાની થશે.
રાઈટ. સો એ ટાસ્ક જે છે એ ઇઝી થાય એના માટે આપણે એપ્લિકેશનની અંદર જ જેટલા તમે ટેબલ ક્રિએટ કરો છો એ દરેકે દરેક ટેબલનો આપણે શું ક્રિએટ કરી દઈએ છીએ, જાવા ક્લાસ. જેમાં આપણે બિનનો યુઝ કરતા હતા, તો બિન ક્લાસ જે છે એ શેના માટે હતો, તો કે નોર્મલી તમારી જે કાંઈ પણ પ્રોપર્ટીઝ છે અથવા તો ડેટા છે એને તમારે સ્ટોર કરવા હોય ઓર રિટ્રાઈવ કરવા હોય તો તમે એક નોર્મલ સિમ્પલ જાવા ક્લાસ ક્રિએટ કરતા, રાઈટ. અને એ બિનના ઓબ્જેક્ટ થ્રુ તમે ડેટા રિટ્રાઈવ કરી શકતા ઓર એ ડેટાની વેલ્યુ ઓર પ્રોપર્ટીની વેલ્યુ જે છે એ સેટ કરાવી શકતા. તો સેમ એઝ અહીંયા હાઇબરનેટની અંદર પણ તમે એવા જાવા ક્લાસીસ ક્રિએટ કરવાના થશે કે જેના થ્રુ જે તમે ડેટાબેઝની અંદર ટેબલ ક્રિએટ કરો છો સેમ ટુ સેમ નેમ વાળા અહીંયા આપણે જાવા ક્લાસીસ ક્રિએટ કરશું કે જે આપણે પર્ટિક્યુલર ડેટાબેઝના ટેબલ સાથે મેપ કરવા માટે યુઝફુલ થશે. જે વસ્તુ તમે ડેટાબેઝના ટેબલની અંદર અલગ અલગ કોલમ્સ ક્રિએટ કરો છો, જે ફિલ્ડ ક્રિએટ કરો છો અને એની ડેટા ટાઈપ સેટ કરો છો, સેમ વસ્તુ અહીંયા આપણે જાવાની અંદર એઝ એ ક્લાસીસના પ્રોપર્ટીઝ તરીકે આપણે ડિફાઇન કરશું. ધેન રિલેક્સેશન ફોર ડેવલપર ટુ ડુ પ્રોગ્રામિંગ ટાસ્ક. નોર્મલી જે કાંઈ પણ તમે ડેટાબેઝ માટે ક્વેરી ફાર કરો છો તો દરેક વખતે તમારે શું યાદ રાખવું પડશે કે કયા ટેબલમાંથી તમે પેજ કરાવો છો, રાઈટ. દેન એની દરેક વખતે તમારે ક્વેરી સ્ટ્રિંગ જે છે એ ચેન્જ કરવી પડશે. તો એવા બધા ટાસ્ક જે છે એ કેવા થઈ જશે, ઇઝી થઈ જશે. સો રિલેક્સેશન ફોર ધ ડેવલપર ટુ ડુ પ્રોગ્રામિંગ ટાસ્ક. ધેન હાઇબરનેટ જે છે એ શું કામ પિક્ચરમાં આવે છે. સો નીડ્સ ઓફ હાઇબરનેટ. ફર્સ્ટ ઓફ ઓલ, હાઇબરનેટ ટેક્સ કેર ઓફ mapping Java classes to database tables using XML files and without writing any line of code. હવે અહીંયા આપણે કીધું કે એ ડેટાબેઝ ટેબલ અને જાવા ક્લાસીસનું મેપિંગ જે છે આપણને હાઇબરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. બટ કોના થ્રુ, તો કે એના માટે અલગ અલગ XML ફાઇલ આપણે ક્રિએટ કરવાની હોય છે. નોર્મલ આપણે જોયું હતું કે વેબ એપ્લિકેશન તમે ક્રિએટ કરો છો, સવલેટની અંદર એપ્લિકેશન ક્રિએટ કરો અને એને તમારે રન કરવી હોય તો આપણે web.xml ફાઇલ ક્રિએટ કરતા હતા કે જેના થ્રુ એક કન્ફિગરેશન જો તમે એપ્લાય ન કરેલું હોય એ જે આપણે બે કોડ લખતા સવલેટ અને સવલેટ મેપિંગનો કોડ એ XML ફાઇલની અંદર જો તમે એડ ન કરેલો હોય તો તમારી એપ્લિકેશન જે છે એ આપણે રન કરી શકતા નહીં, રાઈટ. સો સેમ એઝ અહીંયા હાઇબરનેટ માં આપણે જે મેપિંગ પ્રોવાઈડ કરીએ છીએ એ કોના થ્રુ એપ્લાય થશે, યુઝિંગ XML ફાઇલ્સ થ્રુ. એટલે જે કોઈ પણ કન્ફિગરેશન કરવાનું થશે એ તમારે XML ફાઇલની અંદર એપ્લાય કરવાનું થશે. પ્રોવાઇડ્સ સિમ્પલ API ફોર સ્ટોરિંગ એન્ડ રિટ્રાઇવિંગ જાવા ઓબ્જેક્ટ્સ ડાયરેક્ટલી ટુ એન્ડ ફ્રોમ ધ ડેટાબેઝ. અલગ અલગ તમને APIs પ્રોવાઈડ કરવામાં આવશે કે જે તમારા ડેટાબેઝમાંથી તમને ડેટા રિટ્રાઈવ કરવા માટે અને જાવા ઓબ્જેક્ટ જે છે એ બંને વચ્ચેનું કમ્યુનિકેશન કરવા માટે એ APIs જે છે એનો આપણે યુઝ કરીએ છીએ કે જે પર્ટિક્યુલર ડેટાને સ્ટોર કરશે અને ડેટાને રિટ્રાઈવ કરશે ઇન ધ ટર્મ્સ ઓફ ઓબ્જેક્ટ એન્ડ ઇન ધ ટર્મ્સ from the database. If there is a change in database or in any table, then the only need to change XML file properties. સપોઝ તમારે ડેટાબેઝની અંદર કોઈ પણ ચેન્જીસ કરવાની જરૂર પડેલી છે ઓર તમારે કોઈ ટેબલની અંદર મોડિફિકેશન કરવાની જરૂર, તો તમારે જસ્ટ ચેન્જ ક્યાં કરવાનો થશે, XML ફાઇલની અંદર ચેન્જ કરવાનો થશે. સો મેઇન આપણે કહીએ કે કન્ફિગરેશન જે કાંઈ પણ આપણે એપ્લાય કરીએ છીએ થ્રુ ધ XML ફાઇલ એપ્લાય કરીએ છીએ એટલે મોડિફિકેશન પણ તમારે ક્યાં એપ્લાય કરવાનું થશે, XML ફાઇલની અંદર પ્રોપર્ટી જે કોઈ પણ પ્રોપર્ટીઝ આપણે સેટ કરી છે પ્રોપર્ટીઝની અંદર મોડિફિકેશન કરવાનું થશે. હાઇબરનેટ ડઝ નોટ રિક્વાયર એન એપ્લિકેશન સર્વર ટુ ઓપરેટ, રાઈટ. હાઇબરનેટ તમારે યુઝ કરવું હોય તો કોઈ પણ એપ્લિકેશન સર્વરની જરૂર પડતી નથી. ધેન મિનિમાઇઝ ડેટાબેઝ એક્સેસ વિથ સ્માર્ટ ફેચિંગ સ્ટ્રેટેજીસ. ડેટાબેઝમાંથી તમારે ડેટા ફેચ કરાવો છે તો અલગ અલગ સ્ટ્રેટેજીસનો સ્માર્ટ ફેચિંગ સ્ટ્રેટેજીસનો યુઝ કરીને તમે ડેટા રિટ્રાઈવ કરી શકો છો. ઇન પ્રોવાઇડ્સ સિમ્પલ ક્વેરિંગ ઓફ ડેટા. સિમ્પલ ક્વેરી સ્ટ્રક્ચર જે છે એ તમને હાઇબરનેટ પ્રોવાઈડ કરે છે જેને આપણે અહીંયા HQL તરીકે ડિફાઇન કરીએ છીએ. Then features of Hibernate. It provides abstraction layer, so no worry about the connection established and all internal working. Abstraction layer જે છે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના થ્રુ તમારે કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ માટે કે ઇન્ટરનલ વર્કિંગ જે ડેટાબેઝ રિલેટેડ આપણે ટાસ્ક પરફોર્મ કરવાના થતા હોય એ કોઈ પણ ટાસ્ક જે છે અહીંયા જે વધારાના ટાસ્ક અહીંયા પરફોર્મ કરવાના થતા નથી. ઓપન સોર્સ છે, લાઇટ વેટ છે, બિકોઝ જે કોઈ પણ હાઇબરનેટના વર્કિંગ માટે તમારે જે કોઈ પણ પેકેજીસની જરૂર પડશે એ પેકેજની સાઇઝ જે છે એ કેવી છે, સ્મોલ છે
અને કોઈ પણ હેવી કન્ટેનર જેમાં આપણે વેબ એપ્લિકેશન ક્રિએટ કરતા તો વેબ કન્ટેનરનો યુઝ કરતા, એપ્લેટ તમારે યુઝ કરવું હોય તો એપ્લેટ કન્ટેનરનો યુઝ કરતા. તો સેમ એઝ તમારે અહીંયા હાઇબરનેટ યુઝ કરવું હોય તો એવા કોઈ પણ હેવી કન્ટેનરની જરૂર રહેતી નથી. જસ્ટ જે કોઈ પણ પેકેજીસ છે, જે એપીઆઈ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, એપીઆઈ થ્રુ તમે ઇઝીલી વર્ક કરી શકો છો. સો એટલા માટે અહીંયા હાઇબરનેટ જે છે એ કેવું ડિફાઈન થઈ છે, લાઇટ વેઇટ ડિફાઈન થઈ છે. Then it is a standalone. So work with other Java technology and framework. તમારે કોઈ પણ અલગ જાવા ટેકનોલોજી ઓર ફ્રેમવર્ક સાથે યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો. ટૂંકમાં દરેકે દરેક ફ્રેમવર્ક છે, જાવાના જેટલા પણ ફ્રેમવર્ક છે એમાં સપોર્ટિવ રહેશે. Then non-invasive does not need to extend hybrid classes and implement interfaces. તમારે હાઇબરનેટ યુઝ કરવું હોય તો અલગ અલગ જેમ આપણે કોઈ પણ પેકેજ ક્લાસીસ યુઝ કરતા હોય તો શું કરતા કે એ ક્લાસની ફંક્શનાલિટી યુઝ કરવી હોય તો તમારે એ ક્લાસીસને એક્સટેન્ડ કરાવવો પડતો, ઇન્ટરફેસ છે તેને ઇમ્પ્લિમેન્ટ કરાવવો પડતો. સો અહીંયા તમારે હાઇબરનેટ માટે કોઈ અલગથી હાઇબરનેટ ક્લાસીસ છે કે ઇન્ટરફેસ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર રહેતી નથી. Then support auto DDL operation, data definitions language. સો જે કાંઈ પણ આપણે એસક્યુએલ પરફોર્મ ક્વેરી પરફોર્મ કરવા માટે જે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ એ બધા ઓપરેશન નીચે તમને સપોર્ટ કરે છે. દેન ઓટો પ્રાઇમરી કી જનરેશન. નોર્મલ તમે જુઓ છો કે ડેટાબેઝની અંદર આપણે પ્રાઇમરી કી જે છે એ સેટ કરતા હોય છે. એના માટે એક આઈડી આપણે નોર્મલ એક ક્રિએટ કરીએ છીએ કે જેને પ્રાઇમરી કી તરીકે ડિફાઈન કરીએ છીએ. સો હાઇબરનેટની અંદર જ્યારે પણ તમે ડેટાબેઝ ક્રિએટ કરો છો સો એમાં તમારે પ્રાઇમરી કી જનરેશન કરવાની જરૂર રહેતી નથી. બિકોઝ ઓટોમેટિકલી જે ફર્સ્ટ કોલમ હશે તમારી એઝ અ પ્રાઇમરી કી તરીકે ડિફાઈન થતી હોય છે. હલો. 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 થાય ને મેં હમણાં કનેક્ટ તો કર્યું. હલો. 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 આવે છે વોઇસ? હલો. નઈ નથી આવતો મેડમ. એક મિનિટ હો. હલો. 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 હલો તમને મારો આવે કે વોઇસ? હા મને તો સંભળાય છે. મારો આવે છે?
હલો. હલો. હલો હલો હા આવે છે વોઈસ. હલો મેડમ. આમાં તો મારું પર્સનલ નેટ છે જોઈ નથી આવતું. હલો. 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 ના ના નેટ તો ફૂલ છે. હલો. મીટિંગમાં કંઈક પ્રોબ્લેમ હશે મને એમ કે લીવ કરીને પાછી જોઈન કરું છું. હલો વોઈસ આવ્યો હવે. હલો. હલો. હા વોઈસ આવ્યો હવે. આવે હવે પણ થોડો થોડો આવે. હવે આવ્યો પ્રોપર. સમજાતું નથી કઈ. હવે પ્રોપર આવ્યો. હલો. હલો હલો. હેલો હવે આવ્યો પ્રોપર. હલો હલો. 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 હા આવે છે હવે પ્રોપર. હલો. હલો. હેન્ડ ફ્રી છે. એક મિનિટ હું તમને મીટિંગ મોકલું બરાબર. એક મિનિટ તારે પ્રોબ્લેમ છે કે મારે પ્રોબ્લેમ છે ચેક કરીએ. આવ્યો આવ્યો હવે આવ્યો. આવ્યો હા ઓકે. હા ઓકે. So Hibernate support auto DDL operation, auto primary key generation, then support Hibernate query language. સો હાઇબરનેટ જે છે એ પોતાની ક્વેરી સ્ટ્રક્ચર જે છે એ પ્રોવાઈડ કરે છે જેને આપણે કહીએ છીએ હાઇબરનેટ ક્વેરી લેંગ્વેજ. યસ સર. નો મેન્ડેટરી એક્સેપ્શન હેન્ડલિંગ. સો અહીંયા જેમ આપણે કોઈ પણ કનેક્શન સ્કીમ એસ્ટાબ્લિશ કરતા ડેટા કનેક્ટિવિટી કરતા તો એમાં આપણે શું કરતા કે ટ્રાય કેચ બ્લોક જે છે એની અંદર તમે કનેક્શન જે છે એ ડિફાઈન કરતા રાઈટ. સો અહિયાં એવું તમારે કમ્પલસરી એક્સેપ્શન હેન્ડલિંગ જે છે એ ડિફાઈન કરવાની જરૂર રહેતી નથી. Then ORM tool support object relational mapping and record represent as an object. ORM ટૂલ જે છે ઓબ્જેક્ટ રિલેશનલ મેપિંગ ટૂલ જે છે એ પર્ટિક્યુલર મેપિંગને સપોર્ટ કરે છે. સો તમે જેટલા પણ રેકોર્ડ્સ એડ કરો છો એ એઝ એન ઓબ્જેક્ટ તરીકે શું થશે તમારી એપ્લિકેશનની અંદર રિપ્રેઝેન્ટ થતો હશે. તો આ રીતે આખું સ્ટ્રક્ચર જે છે એ ડિફાઈન થતું હશે. તમે જેમ ડેટાબેઝની અંદર ટેબલ ક્રિએટ કરો છો તો એ ટેબલ તમારી એપ્લિકેશનની અંદર શું હશે એઝ અ ક્લાસ તરીકે ડિફાઈન થતા હશે. ટેબલની અંદર તમે જેટલા પણ રેકોર્ડસ એન્ટર કરો છો એ રેકોર્ડ જે છે એ તમારા શું હશે તો કે ક્લાસના ઓબ્જેક્ટ તરીકે વર્ક કરતા હશે.
તમે ટેબલની અંદર જેટલી પણ કોલમ એડ કરો છો ઓર ફિલ્ડ એડ કરો છો એ તમારી ક્લાસની પ્રોપર્ટી તરીકે વર્ક કરતું હશે, રાઈટ. સો જેમ આપણે ક્લાસ અને ઓબ્જેક્ટ જે છે એને આપણે રિપ્રેઝેન્ટ કરતા, તો સેમ એઝ અહીંયા ક્લાસ અને ઓબ્જેક્ટ જે છે એને ડેટાબેઝ સાથે મેપિંગ કરવા માટે આ રીતે મેપિંગ સ્ટ્રક્ચર જે છે એ ડિફાઈન થયેલું છે. ધેન એડવાન્ટેજીસ એના આપેલા છે. સો હાઇબરનેટ ટેક્સ કેર ઓફ મેપિંગ જાવા ક્લાસીસ ટુ ડેટાબેઝ ટેબલ્સ યુઝિંગ XML files without writing any line of code. સો અહીંયા તમારે XML ફાઇલ થ્રુ આખું કન્ફિગરેશન જે છે એ પ્રોવાઈડ કરવાનું થશે. Then provides simple APIs for storing and retrieving Java objects directly to and from the database. અલગ અલગ એપીઆઈસ જે છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. દેન જે કોઈ પણ ચેન્જીસ તમારે એપ્લાય કરવાનું થશે તો એ યુઝિંગ XML ફાઇલ થ્રુ તમે ચેન્જ મોડિફિકેશન જે છે એપ્લાય કરી શકશો. દેન અલગ અલગ ફેચિંગ સ્ટ્રેટેજીસ જે છે એ તમને એપ્લાય સપોર્ટ કરે છે. દેન સિમ્પલ ક્વેરી ડેટા સ્ટ્રક્ચર જે છે HQL નો તમે યુઝ કરી શકો છો. સો આ રીતે અલગ અલગ હાઇબરનેટ જે છે એ તમને અલગ અલગ ફીચર્સ થ્રુ એના એડવાન્ટેજીસ જે છે આપણે જોઈ શકીએ છીએ. બટ ડિસએડવાન્ટેજીસ જે છે એ શું છે તો કે એ સ્લોઅર દેન નોર્મલ JDBC છે. તો નોર્મલ તમે JDBC નું ઓપરેશન પરફોર્મ કરાવો અને હાઇબરનેટ એપ્લિકેશન જે કઈ પણ રન કરો છો, સો એમાં તમને જે કઈ પણ ડેટા જે છે એ કેવો દેખાશે તમને સ્લો ફેચિંગ ટેકનિક જે છે એ તમને જોવા મળશે. ઇટ મીન્સ કે જે કમ્યુનિકેશન આપણે કરીએ છીએ, સો જ્યારે હાઇબરનેટ નો યુઝ કરશો અને નોર્મલ JDBC થ્રુ તમે ડેટા કનેક્ટિવિટી એપ્લાય કરેલી હશે તો એ ટાસ્ક જે છે એ કેવું બનશે, થોડું સ્લો પ્રોસેસ જે છે એની ડિફાઈન થાય છે. Then we need to write same code in several files in the same application. હવે અહીંયા આપણે જોયું કે તમે જે કોઈ પણ ટેબલ ક્રિએટ કરો છો, રાઈટ. સો એ ટેબલ જે છે આપણે એક ક્લાસ તરીકે ડિફાઈન કરીએ છીએ અને આપણે ડેટાબેઝની અંદર એવું તો નથી કે એક જ ટેબલ ક્રિએટ કરશું, મોર દેન ટેબલ્સ જે છે આપણે ક્રિએટ કરવાના થાય છે. અને એ રિલેટેડ એપ્લિકેશનની અંદર પણ તમારે શું કરવાનું થશે તો કે અલગ અલગ ક્લાસીસ જે છે એ ક્રિએટ કરવાના થશે. દેન દરેક ક્લાસીસ માટે તમારે પાછો સેમ ટુ સેમ કોડ જે છે એ ડિફાઈન કરવાનો થશે. સો આ એક આપણે ડિસએડવાન્ટેજ કહી શકીએ કે દરેક વખતે તમારે સેમ કોડ જે છે અલગ અલગ ફાઇલની અંદર સેમ એપ્લિકેશનની અંદર ડિફાઈન કરવાનો થશે. દેન નેક્સ્ટ પોઈન્ટ છે એ છે આપણો હાઇબરનેટ આર્કિટેક્ચર. સો હાઈબરનેટ આર્કિટેક્ચર જે છે એ જનરલી આપણે કહી શકીએ કે એક હાઇબરનેટની જે કાંઈ પણ કન્ફિગ્રેશન જે છે અહીંયા એ અને જાવા એપ્લિકેશન અને ડેટાબેઝ વચ્ચેનું મીડિયેટર તરીકે વર્ક કરે છે અહીંયા, રાઈટ. સો હાઇબરનેટ આર્કિટેક્ચર ઇઝ લેયર્ડ ટુ keep you isolated from having to know the underlying APIs. સો આપણે જોઈએ છીએ કે અહીંયા તમે ફિગરમાં જુઓ છો કે પર્ટિક્યુલર જાવા એપ્લિકેશન છે. જાવા એપ્લિકેશનને હાઇબરનેટ સાથે કમ્યુનિકેશન કરવા માટે આપણે એક પરસિસ્ટન્ટ ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરીએ છીએ. અને હાઇબરનેટ જે છે એ ડેટાબેઝ સાથે કઈ રીતે તો કે રિલેશનલ આપણે મેપિંગ જે એપ્લાય કરીએ છીએ એ મેપિંગ થ્રુ ડેટાબેઝ કનેક્ટિવિટી તમને એપ્લાય થાય છે. સો જનરલી જે કોઈ પણ એક લેયર્ડ આર્કિટેક્ચર જે છે આખું ક્રિએટ થાય છે કે જેના થ્રુ તમે અલગ અલગ હાઇબરનેટ એપીઆઈસનો યુઝ કરી અને એપ્લિકેશન અને હાઇબરનેટ સાથે કમ્યુનિકેશન કરી શકો છો. સો હાઇબરનેટ મેક્સ યુઝ ઓફ ધ ડેટાબેઝ એન્ડ કન્ફિગરેશન ડેટા to provide persistent services to the application. હવે જે કાંઈ પણ ડેટાબેઝ અને કન્ફિગરેશન તમે એપ્લાય કરો છો, ડેટાબેઝનો યુઝ છે, જે કાંઈ પણ આપણે કમ્યુનિકેશન કરવા માટે જે કંઈ પણ ટાસ્ક પરફોર્મ કરવાના થતા હોય છે, સર્વિસીસ પ્રોવાઈડ થાય છે, એ કોના થ્રુ પ્રોવાઈડ થશે યુઝિંગ persistent object. સો થ્રુ ધ એપ્લિકેશન જે છે આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું અને એ ઓબ્જેક્ટ થ્રુ તમારી એપ્લિકેશન સાથેનું કમ્યુનિકેશન પરફોર્મ થશે. દેન અલગ અલગ આપણે જે કોઈ પણ હાઇબરનેટ આર્કિટેક્ચરની અંદર કયા કયા ઓબ્જેક્ટ APIs જે છે ડિફાઈન થયેલા છે એ જોઈએ. So first of all, Hibernate uses various existing Java APIs like JDBC, JTA, JNDA. કે નોર્મલ આપણે જોઈએ કે કોઈ પણ તમે ડેટાબેઝ કનેક્ટિવિટી એપ્લાય કરો તો JDBC નો યુઝ થશે, JNDA નો યુઝ થશે. દેન ટ્રાન્ઝેક્શન API પણ અહીંયા તમે અહીંયા હાઇબરનેટની અંદર ડિફાઈન થયેલું છે. Then JDBC provides a basic level of abstraction of functionality common to relational databases, allowing almost any database with a JDBC driver to be supported by Hibernate.
અલગ અલગ ફંક્શનાલિટી જે રિલેશનલ ડેટાબેઝ સાથે તમે પરફોર્મ કરાવો છો, તો એના માટે અલગ અલગ જેમ આપણે નોર્મલ સપોઝ તમે માયસ્કલ સાથે પરફોર્મ કરાવો છો, તો માયસ્કલ ડ્રાઈવર જે છે આપણે યુઝ કરતા હતા. દેન ઓરેકલ હોય તો ઓરેકલ રિલેટેડ ડ્રાઈવર્સ જે છે આપણે યુઝ કરતા હતા. તો સેમ એઝ હાઈબરનેટ જે છે એ જે કોઈ પણ ડેટાબેઝ તમારે કમ્યુનિકેશન કરવું હોય એ ડેટાબેઝના ડ્રાઈવર સપોર્ટ કરે છે. Then JNDI and JTA allow Hibernate to be integrated with J2EE application server. JNDI અને JTA જે કંઈ પણ એપીઆઈઝ જે છે એ હાઇબરનેટ સાથે કેવું થયેલું છે, ઇન્ટિગ્રેટેડ થયેલું છે J2EE એપ્લિકેશન સર્વરની અંદર. નાવ અહીંયા તમે ફિગરની અંદર જોશો કે અલગ અલગ ઓબ્જેક્ટ્સ જે છે એ ડિફાઈન થયેલા છે. આ જાવા એપ્લિકેશન છે. દેન જાવા એપ્લિકેશન અને હાઇબરનેટ સાથે કમ્યુનિકેટ કરવું હોય તો યુઝિંગ persistent object તમે કમ્યુનિકેશન કરી શકો છો. હવે હાઇબરનેટ સ્ટ્રક્ચરની અંદર અલગ અલગ ઓબ્જેક્ટ્સ જે છે એ ડિફાઈન થયેલા છે. કન્ફિગરેશન ક્રાઇટેરિયા રાઈટ. સો આ ડિફરન્ટ ઓબ્જેક્ટ થ્રુ તમારા જે કંઈ પણ ટાસ્ક છે કે જે આપણે ORM ની અંદર પરફોર્મ કરાવીએ છીએ ORM થ્રુ પરફોર્મ થશે અને એને રિલેટેડ અલગ અલગ એપીઆઈસ કે જે એ ટાસ્ક ફુલફિલ કરવા માટે જે રિસોર્સિસ જે છે ડેટાબેઝ સાથેનું ટાસ્ક પરફોર્મ કરાવવું હોય તો એની રિલેટેડ એપીઆઈસ તમને આ એપીઆઈસ જે છે એ પ્રોવાઈડ કરે છે. લાઈક જેટીએ, જેડીબીસી, જેએનડીઆઈ એક્સેટ્રા. નાવ એમાંનો ફર્સ્ટ ઓબ્જેક્ટ જોઈએ એ છે કન્ફિગરેશન ઓબ્જેક્ટ. So configuration object is the first Hibernate object you create in any Hibernate application and usually created only once during application initialization. So throughout the application જે છે એ configuration Hibernate નું provide કરવું હોય તો using configuration object જે છે એ તમે provide કરી શકો છો. Now આપણે જોયું હતું કે જેમ સવલેટની લાઈફ સાયકલની અંદર ઇનિટ મેથડ જે છે એ એક જ વખત રન થાય, રાઈટ. કે જ્યારે તમે એપ્લિકેશન રન કરો છો તો જે કાંઈ પણ એપ્લિકેશનને રન કરવા માટે રિસોર્સિસ જે ઇનિશિયલાઇઝ કરવાના થતા હોય છે એ યુઝિંગ ઇનિટ મેથડ જે છે એ પરફોર્મ થાય છે. તો સેમ એઝ અહીંયા હાઇબરનેટની અંદર જે કાંઈ પણ હાઇબરનેટ એપ્લિકેશન તમારે પરફોર્મ કરાવવી છે તો એના માટે કન્ફિગરેશન ઓબ્જેક્ટ તમારે ક્રિએટ કરવાનો થશે. ઇટ represents configuration or properties file required by the Hibernate. The configuration object provides two key components. બે components જે છે એની અંદર ડિફાઇન થયેલા છે. ફર્સ્ટ ઇઝ ડેટાબેઝ કનેક્શન એન્ડ સેકન્ડ વન ઇઝ ક્લાસ મેપિંગ સેટઅપ. હવે કન્ફિગરેશન કરવાનું છે તો આપણે ફર્સ્ટ જોયું કે હાઇબરનેટ જે છે ORM સપોર્ટિવ છે. સો આપણે જે કોઈ પણ ટેબલ્સ ક્રિએટ કરશું ડેટાબેઝની અંદર એને આપણે આપણી એપ્લિકેશનની અંદરના ક્લાસ સાથે શું કરાવવું પડશે, મેપિંગ કરાવવું પડશે. સો એના માટે બે કી કમ્પોનન્ટ અહીંયા અવેલેબલ છે. First one is database connection and the second one is class mapping setup. This is handled through one or more configuration files supported by Hibernate, and these files are hibernate.properties and hibernate.cfg.xml. બે ફાઇલ્સ થ્રુ જે છે તમે ડેટાબેઝ કનેક્શન જે છે એસ્ટાબ્લિશ કરી શકો છો. એન્ડ this component creates the connection between the Java classes and database tables. અને એને તમારે ક્લાસ સાથે મેપિંગ કરાવવું હોય તો એના માટે આપણી પાસે કમ્પોનન્ટ છે ક્લાસ મેપિંગ સેટઅપ કે જે તમારા ક્લાસીસ અને ડેટાબેઝ ટેબલને શું કરશે, મેપ કરશે, રાઈટ. સો કન્ફિગરેશન ઓબ્જેક્ટની અંદર તમારે જે કોઈ પણ કન્ફિગરેશન રિસોર્સિસ જે છે ઇનિશિયલાઇઝેશનનું ટાસ્ક જે છે એ બધું ક્યાં એપ્લાય થશે, કન્ફિગરેશન ઓબ્જેક્ટની અંદર. Now the second object is session factory object. Configuration object is used to create a session factory object, which in turn configures Hibernate for the application using the supplied configuration file and allows for a session object to be instantiated. કન્ફિગરેશન ઓબ્જેક્ટનો યુઝ કરી અને તમે સેશન ફેક્ટરીનો ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરી શકો છો. હવે થ્રુઆઉટ ધ એપ્લિકેશન જે છે આપણે જે કોઈ પણ કન્ફિગરેશન ઓબ્જેક્ટ તમે ક્રિએટ કરો છો સો એ કન્ફિગરેશન ફાઇલ અને સેશન ઓબ્જેક્ટ જે છે એ કન્ફિગરેશન ફાઇલ થ્રુ તમારા સેશન ઓબ્જેક્ટ જે છે એને ઇન્સ્ટન્શિએશનની પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ થતી હોય છે. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ તમારે કન્ફિગરેશનનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો થશે. Then after આપણે સેશન ફેક્ટરીનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. Now the session factory is a thread safe object and used by all the threads of an application. જે કોઈ પણ ટાસ્ક તમે પરફોર્મ કરાવો છો તો એ ટાસ્ક જે છે એ કેવા રહેશે તો કે થ્રેડ સેફ આખા ડિફાઇન થતા હશે. ઇટ મીન્સ કે પેરેલલી જે કાંઈ પણ તમે વર્ક કરો છો તો એ કેવું રહેશે તો કે આપણે નોર્મલી જોયું હતું કે
એકી સાથે તમે એપ્લિકેશન રન કરાવતા હો છો તો એનો શું થતો હોય છે, થ્રેડ ક્રિએટ થતો હોય છે. તો સેમ એઝ અહીંયા તમે જ્યારે હાઇબરનેટની એપ્લિકેશન ક્રિએટ કરો છો, સો દરેકે દરેક વખતે એ ઓબ્જેક્ટ જે છે એકબીજા સાથે ઇન્ટરપ્ટ ન થાય એ રીતે તમારી એપ્લિકેશન જે છે એ શું થતી હોય છે, રન થતી હોય છે. Then session factory is a heavyweight object, so usually it is created during the application startup and kept for later use. Generally session factory object જે છે એ કેવો છે તો કે heavy weight object છે. સો એક વખત તમે એપ્લિકેશન જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે જસ્ટ એને ઇન્સ્ટન્શિએટ એનો ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરી દેવાનો. દેન જ્યારે એનો યુઝ કરવાનો થાય ત્યારે તમારે એનો યુઝ કરવાનો થશે. So you would need one session factory object per database using a separate configuration file. So if you are using multiple databases, then you would have to create multiple session factory objects. પર ડેટાબેઝ તમારે એક સેશન ફેક્ટરી ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો થશે. ઇટ મીન્સ કે તમે એક કરતાં વધારે ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન કરો છો તો જેટલા ડેટાબેઝ સાથે તમારે કમ્યુનિકેશન કરવાનું થશે એ ડેટાબેઝ વાઇઝ તમારે શું ક્રિએટ કરવાનું થશે, સેશન ફેક્ટરી ઓબ્જેક્ટ ક્રિએટ કરવાના થશે. Then next object છે એ છે session object. A session is used to get a physical connection with the database. The session object is lightweight. It designed to be instantiated each time an interaction is needed with the database. So database સાથે તમારે interaction કરવું હોય તો through the session object જે છે એ તમે કરી શકો છો. Because session object જે છે એ શું તમને પ્રોવાઈડ કરે છે તો કે physical connection જે કાંઈ પણ database સાથે પ્રોવાઈડ કરવાનું થાય છે using session object તમે establish કરી શકો છો. Persistent objects are saved and retrieved through a session object. જે કોઈ પણ એપ્લિકેશન અને હાઇબરનેટ વચ્ચે કમ્યુનિકેશન થાય છે એ કોના થ્રુ થાય છે તો કે persistent objects થ્રુ. અને એને તમારે રિટ્રાઈવ કરવો હોય તો યુઝિંગ સેશન ઓબ્જેક્ટ તમે રિટ્રાઈવ કરી શકો છો. The session objects should not be kept open for a long time because they are not usually thread safe and they should be created and destroyed them as needed. સેશન ઓબ્જેક્ટ જે છે એને તમે લોંગ ટાઈમ સુધી જે છે એ ઓપન રાખી શકતા નથી, એનો યુઝ જે છે એ કરી શકતા નથી. સો જ્યારે તમારે જરૂર હોય ત્યારે જસ્ટ તમારે એને ક્રિએટ કરી રાખવાનો રહેશે. Then transaction object. Transaction represents a unit of work with the database and most of the RDBMS supports transaction functionality. Transaction in Hibernate are handled by an underlying transaction manager and transaction. And this is an optional object and Hibernate application may choose not to use this interface, instead managing transaction in their own application code. ટ્રાન્ઝેક્શન ઓબ્જેક્ટ જે છે એ તમને જે કાંઈ પણ ડેટાબેઝ અને આરડીબેઝ સાથે તમે જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરાવો છો એ કોના થ્રુ હેન્ડલ થાય છે તો કે સો જે કાંઈ પણ તમે ટ્રાન્ઝેક્શન એપ્લાય કરો છો ડેટાબેઝ અને આરડીબીએમએસ વચ્ચે, તો એ ટ્રાન્ઝેક્શન ઓબ્જેક્ટ થ્રુ હેન્ડલ થતા હશે. બટ એનો યુઝ કરવો કમ્પલસરી છે નહીં. સો ઇટ ઇઝ એન ઓપ્શનલ ઓબ્જેક્ટ એન્ડ ટુ એન્ડ જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન અને એપ્લિકેશન વચ્ચે રાઈટ તો
So this is an optional object, and Hibernate application may choose not to use this interface, instead managing transaction in their own application code. સો જનરલી જ્યારે પણ તમે હાઇબરનેટ એપ્લિકેશન યુઝ કરો છો તો આનો યુઝ કર્યા વગર તમે નોર્મલી તમારા જે કંઈ પણ એપ્લિકેશનનો કોડનો યુઝ કરી અને એના થ્રુ જે છે એ ટ્રાન્ઝેક્શન જે છે એને મેનેજ કરી શકો છો. કમ્પલસરી નથી કે તમારે ટ્રાન્ઝેક્શન ઓબ્જેક્ટ ક્રિએટ કરો અને એના થ્રુ જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન જે છે એને મેનેજ કરવા. દેન નેક્સ્ટ આવે છે એ છે ક્વેરી ઓબ્જેક્ટ. Query object use SQL or Hibernate query language string to retrieve data from the database and create objects. A query instance is used to bind query parameters, limit the number of results written by the query, and finally to execute the query. જેમ તમે નોર્મલ એસક્યુએલની ક્વેરી લખો છો અને જે કાંઈ પણ રિઝલ્ટ સેટ તમારા જનરેટ થાય છે સેમ એઝ અહીંયા આપણે ક્વેરી ઓબ્જેક્ટ થ્રુ જે છે હાઇબરનેટ ક્વેરી લેંગ્વેજનો યુઝ કરી અને તમે ડેટાબેઝમાંથી ડેટા જે છે એ રિટ્રાઈવ કરી શકો છો, અલગ અલગ ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરી શકો છો અને અલગ અલગ ક્વેરી પેરામીટર્સ થ્રુ એને બાઇન્ડ કરી અને રિઝલ્ટ જે છે એ રિટ્રાઈવ કરી શકો છો. Then next આવે છે એ છે criteria object that are used to create and execute object oriented criteria queries to retrieve objects. કે જે કોઈ પણ ઓબ્જેક્ટ જનરેટ થયેલો છે કે જે કંઈ પણ રિઝલ્ટ સેટ આપણે જોઈએ છે કે રિઝલ્ટ સેટ જનરેટ થાય છે અને રિટ્રાઈવ કરવા માટે આપણે ક્રાઇટેરિયા ઓબ્જેક્ટનો યુઝ કરીએ છીએ. સો જનરલી આ રીતે અલગ અલગ ઓબ્જેક્ટ થ્રુ તમે હાઇબરનેટ એપ્લિકેશન જે છે એ રન કરી શકો છો. એમાંના બેઝિક ઓબ્જેક્ટ આપણે કહીએ તો એ 6 ઓબ્જેક્ટ છે. ફર્સ્ટ ઇઝ કન્ફિગરેશન, સેશન ફેક્ટરી, સેશન, ક્રાઇટેરિયા, ક્વેરી અને ટ્રાન્ઝેક્શન. જે કાંઈ પણ એપ્લિકેશન રન થાય છે એ કોના થ્રુ થશે તો કે બેઝિક એના માટે તમારે કન્ફિગરેશન ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો થશે. દેન આફ્ટર તમે સેશન ફેક્ટરી ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો અને એ સેશન ફેક્ટરી ઓબ્જેક્ટ જે છે એ તમારા દરેક સેશન ઓબ્જેક્ટને મેન્ટેન કરશે. સો પર ડેટાબેઝ જે છે એ તમારે સેશન ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરવાનો થશે. સપોઝ તમે મોર દેન વન ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી એપ્લાય કરો છો તો દરેક ડેટાબેઝ માટે તમારે સેશન ઓબ્જેક્ટ અલગથી ક્રિએટ કરવાનો થશે. દેન ક્વેરી ઓબ્જેક્ટ જે પર્ટિક્યુલર ક્વેરી રિલેટેડ ટાસ્ક તમારા ક્વેરી ઓબ્જેક્ટ થ્રુ પરફોર્મ થશે અને જે કાંઈ પણ રિઝલ્ટ સેટ જનરેટ થાય છે એ રિઝલ્ટ સેટના ઓબ્જેક્ટ રિટ્રાઈવ કરવા માટે તમારે ક્રાઇટેરિયા ઓબ્જેક્ટનો યુઝ કરી શકો છો. સો આ રીતે બેઝિક હાઇબરનેટ આર્કિટેક્ચર જે છે એ ડિફાઇન થયેલું છે. રાઈટ, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે પછી જે કોઈ પણ ઇન્સ્ટોલેશન ને એના સ્ટેપ છે એ બધું જોશું.